નેત્રંગ તાલુકાના ચંદ્રવાણા ગામે વીજ લાઇન ઉપર શોર્ટ સર્કિટને પગલે તુવેરના ઊભા પાકમાં તણખા પડતા પાક બળીને ખાખ થઈ જતા નુકસાન પહોંચ્યું હતું. નેત્રંગ ચંદ્રવાણ ગામમાં રહેતા રાયજી હીરાભાઈ વસાવા ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓએ ચાલુ વર્ષે પોતાના ખેતરમાં તુવેરની ખેતી કરી હતી, પરંતુ ગત રોજ રાત્રે તેઓના ખેતરમાં છેડા ઉપર આવેલ વીજ કંપનીની લાઇન ઉપર શોર્ટ સર્કિટને કારણે તણખા નીચે પડતા પ્રથમ નીચે રહેલ ઘાસ વાટે આગ ખેતરમાં ઊભા તુવેરના પાકમાં પ્રસરી જતા તુવેરનો પાક ભડકે બળવા લાગ્યો હતો. જોતજોતામાં ખેતર સળગીને ખાખ થઈ ગયું હતું. ઊભો પાક વીજ કંપનીના પાપે ખેડૂતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે પાયમાલ બનેલા ખેડૂતે નેત્રંગના આગેવાન ગૌતમ વસાવાને જાણ કરતા તેઓએ સ્થળ નિરીક્ષણ કરીને ખેડૂતને બનતી સહાયનું આશ્વાસન પૂરું પાડ્યું હતું. તો જીઈબીના અધિકારીઓ અને ચંદ્રવાણ ગામના સરપંચ અંકિતાબેન વસાવાને જાણ કરી તાત્કાલિક ધોરણે ખેડૂતને સહાય મળે તે માટે યોગ્ય પગલાં લેવા માંગ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાની 3 વિદ્યાર્થીનીઓ રાજ્ય કક્ષાના કલા મહાકુંભમાં ઝળકી. ગરવી ગુજરાત થીમ ઉપર રાજ્ય કક્ષાનો કલા ઉત્સવ પોરબંદરમાં આયોજિત કરાયો હતો, જેમાં અંકલેશ્વર ટીએમટી શાહ આદર્શ ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થીની સાનિયા પઠાણે ભાગ લીધો હતો. બાળ કવિ સ્પર્ધામાં સાનિયા સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે રહી હતી અને શાળા તથા ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે. તો આવી જ રીતે ભરૂચની અંબે માતા વિદ્યાલયની રિક્ષા ચાલકની પિતાની દીકરી કાવેરી ખરે પણ કોઈ પણ પ્રકારની તાલીમ વગર માત્ર પોતાની પ્રતિભાના જોરે કલા મહાકુંભમાં રાજ્ય કક્ષાએ સ્થાન મેળવી ભરૂચનું નામ રોશન કર્યું છે. કાવેરી વિજયભાઈ ખરે સંગીત ગાયન સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તો આવી જ રીતે જીએનએફસી નર્મદા વિદ્યાલય ભરૂચની વિદ્યાર્થીની બંસરી ભટ્ટે પણ સુગમ સંગીતમાં બીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.